સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર એ બાબતે નિર્ણય લેવાનું. મુખ્ય તો એ બાબત એ છે કે સરકાર 25/8 સુધીમાં આ બાબતે વિચારે. 25/8 ના રોજ એક રેલીનું આયોજન પણ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. કે રીતે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય એ તમામને બાદબાકી કરીને ગાંધીનગર બાદ પાટીદાર સમાજની એક મોટી બેઠક જૂનાગઢ ખાતે મળવાની છે. દિનેશ બાંભણિયા પાટીદાર સમાજના આગેવાન આપણી સાથે જોડાયા. સીધી વાત તેમની સાથે કરીએ. દિનેશભાઈ, ગાંધીનગરની બેઠક એ સફળતાપૂર્વક પૂર્ણ થઈ, તેમાં 11 જેટલા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ. હવે એ જ રીતે જૂનાગઢની અંદર પણ એક બેઠક મળવા જઈ રહી છે અને સમસ્ત એ જૂનાગઢના પાટીદાર સમાજને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે, તમામ એ લોકોને કે મીટિંગની અંદર તમામ લોકોએ આવવાનું છે. શું કઈ બેઠકનો એજન્ડા જૂનાગઢની અંદર આ બેઠક મળી રહી છે તેને લઈને? જો મુખ્ય એજન્ડા તો ચિંતન શિબિરની અંદર જે અમારા 10 મુદ્દાઓની ચર્ચા થઈ હતી અને 10 મુદ્દાઓને લઈને અલગ અલગ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા અને એ બાબતે અવગત કરવા કે ભાઈ આ મુદ્દાનો વિષય આવો છે, આ મુદ્દામાં આ આપણી રણનીતિ છે, તેને લઈને આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જૂનાગઢ ખાતે મુખ્ય 2 મુદ્દાની સાથે સાથે જે બીજા અન્ય મુદ્દાઓ પણ જે ચિંતન શિબિરમાં હતા એમની પણ ત્યાં ચર્ચા કરવામાં આવશે. દરેક તાલુકા અને જિલ્લા વાઇઝ અલગ અલગ રીતે મિટિંગોનું આયોજન થશે. દરેક સમિતિના સભ્યો અલગ અલગ રીતે અલગ વિસ્તારોમાં પોતપોતાની રીતે એ વસ્તુને પ્રેઝન્ટ કરશે. મુખ્ય તો એ બાબત એ છે કે સરકાર 25/8 સુધીમાં આ બાબતે વિચારે, તેને લઈને અમે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. અચ્છા, એટલે જે ગાંધીનગર ખાતે ચિંતન શિબિરની અંદર જે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી એ મુદ્દાઓ એ સરકાર આવનારી 25/8 સુધીની અંદર વિચારે અને એ મુદ્દાના આધારે પાટીદાર સમાજની સાથે કોઈ એક બેઠક કરે? ના, બેઠક કરે એવો અમારો વિષય નથી. અમારો વિષય એ છે કે સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર એ બાબતે નિર્ણય લેવાનું શરૂઆત કરે. 25/8 એટલે પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂરા થાય છે જીએમડીસી ગ્રાઉન્ડને લઈને. એમાં અમારી જે મુખ્ય અત્યારની માંગણી છે કે ભાઈ માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે, ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ લાવવામાં આવે, શિક્ષણનો વિષય છે, બિન અનામત આયોગનો વિષય છે. આ તમામ વિષયો ઉપર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે અલગ અલગ આગેવાનો, દરેક સમિતિના જે 290 જેટલા કન્વીનરો અહીંયા હાજર થયા હતા, એ તમામ લોકો પોતપોતાના વિસ્તારોમાં આ બાબતથી અત્યારે આગેવાનો અને જે સમાજના એક્ટિવ લોકો જે છે, જે લોકો કંઈક સામાજિક પ્રત્યે કામ કરી રહ્યા છે, એમને આ મિટિંગમાં આમંત્રિત કરી અને આ બાબતે જાણ કરવામાં આવશે કે ભાઈ આ અમારા મુદ્દાનો વિષય આવો છે ડિટેલમાં. અચ્છા દિનેશભાઈ, આ મિટિંગ અત્યારે જૂનાગઢની અંદર થઈ રહી છે. આ જ પ્રકારે બેઠક એ તમામ એ જિલ્લાઓની અંદર આગામી 25/8 પહેલા કરવામાં આવશે? જી બિલકુલ, બધા જિલ્લાઓમાં થશે, તાલુકા સેન્ટરોમાં પણ થશે અને અલગ અલગ આગેવાનો અલગ અલગ મિટિંગોમાં જશે. પ્રથમ મિટિંગ અમે લોકોએ રાખી છે. આવતી મિટિંગ અમરેલી જિલ્લા, ભાવનગર જિલ્લા, મહીસાગર જિલ્લા, લુણાવાડા વિસ્તારના, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં આ બાબતે મિટિંગો થશે. 25/8 ના રોજ એક રેલીનું આયોજન પણ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. એટલે અલગ અલગ સમિતિઓ, અલગ અલગ આગેવાનો, અલગ અલગ સંગઠનો આ તમામ એક મુદ્દા ઉપર ચર્ચા અને આગળના દોરની જનજાગૃતિ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. અચ્છા, 25/8 ની તમે જે વાત કરી રહ્યા છો કે 25/8 ના રોજ એક વિશેષ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જયારે પાટીદાર અનામત આંદોલનને એ જીએમડીસી ની અંદર જે વિશાળ આંદોલન થયું હતું એને 10 વર્ષ પૂરા થાય છે, તો એ રેલીની અંદર પાટીદાર સમાજના જે લડાયક નેતાઓ હતા, યુવાનો કે જેમને આખું આ આંદોલનનો મોરચો સંભાળ્યો હતો, એ તમામ આગેવાનો જે ચિંતન શિબિરમાં હતા એ તમામ આગેવાનો ત્યાં હાજર રહેશે? ચિંતન શિબિરમાં હાજર હતા, નતા અથવા અન્ય જગ્યાએ હતા. આ જે મહેસાણા વાળી વાત હું કરી રહ્યો છું, અમારે સતીશભાઈ પટેલ અને સુરેશભાઈ ઠાકરે, નરેન્દ્રભાઈ પટેલ જેવા લોકો અન્ય સમાજ સાથેની આ દીકરીઓના વિષયમાં એક રેલીનું આયોજન કરી રહ્યા છે. એટલે દરેક લોકો અલગ અલગ રીતે પોતપોતાની રીતે જ્યાં જ્યાં પણ લોકો સુધી આ વાત પહોંચે તેને પહોંચાડવાના પ્રયાસો કરે છે. હાજરી ગેરહાજરી બહુ મહત્વની નથી, પણ આ મુદ્દો લોકો સુધી પહોંચે એ બાબતને ધ્યાનમાં રાખી અને અલગ અલગ કન્વીનરો, તાલુકા કન્વીનરો હોય કે અન્ય સંગઠનના આગેવાનો હોય, આ પાટીદાર અનામત આંદોલન પૂરતું સીમિત નથી. સામાજિક રીતે કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મમાં કામ કરતા લોકો હોય, કદાચ કોઈ વિચારધારા રાજકીય રીતે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય, એ તમામને બાદબાકી કરીને આ ફક્ત સામાજિક મુદ્દો છે એની પર ચર્ચા કરવા માટે અને સમાજના હિતમાં દરેક સમાજના સાથ સહકાર સાથે આ અભિયાનને ચલાવવામાં આવશે. અચ્છા દિનેશભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. જૂનાગઢ ખાતે બેઠક કરી રહ્યા છો, ગોપાલ ઇટાલિયા બેઠકમાં આવશે તો બેઠકમાં સ્થાન આપવામાં આવશે?
મેં આપને કીધું કે આમાં કોઈ વ્યક્તિગત કોઈ બાબતનું આમંત્રણ કોઈ વ્યક્તિને આપવામાં આવ્યું નથી. મેસેજ થ્રુ જ આ મિટિંગોનું આયોજન થતું હોય છે. પાટીદાર સમાજના તમામ લોકોને આવકાર્ય હોય છે. બિલકુલ, આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.